તાળીઓથી આપના ઉદ્બોધન માટે વધાવીએ છીએ, આમંત્રીએ છીએ. ગુજરાત ગૌરવ દિન 1 મે 2025ના ઉપલક્ષમાં લોકાર્પણ અને ભૂમિપૂજન તથા શસ્ત્ર પ્રદર્શન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર, મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, રાજ્યસભાના સાંસદ ડૉક્ટર જસવંતસિંહ પરમાર, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, મારા સૌ સાથી ધારાસભ્ય શ્રી સી.કે. રાહુલજી, જયેન્દ્રસિંહ પરમાર, શ્રીમતી નિમિષાબેન સુથાર, શ્રી ફતેહસિંહ ચૌહાણ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર જોશી, પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ, જિલ્લાના પ્રભારી ડૉક્ટર ભરતભાઈ ડાંગર, પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજેશ માંજુ, માર્ગ મકાન વિભાગના સચિવ શ્રી પી.આર. પટેલિયા, પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પંચમહાલ જિલ્લાના ભાજપના મહામંત્રી શ્રી કુલદીપસિંહ સોલંકી, ધવલભાઈ દેસાઈ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. 65માં ગુજરાત ગૌરવ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 1 મે 1960ના દિવસે ગુજરાત બૃહદ મુંબઈથી અલગ થઈને ભારતના નકશે નવા રાજ્ય તરીકે સ્થાન પામ્યું. આજે તો વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લીડરશીપમાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. 1960થી 2001 સુધીની ગુજરાતની વિકાસ યાત્રા અને 2001 પછીની અઢી દાયકાની અવિરત વિકાસ યાત્રા એમ બે સ્પષ્ટ ભેદરેખા આપણો વૈશ્વિક વિકાસ જોઈને સૌ કોઈને દેખાઈ જ આવે છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિથી સૌના સાથ સૌના વિકાસનો મંત્ર સાચા અર્થમાં ગુજરાતમાં સાકાર કર્યો છે. ગરીબ, વંચિત, છેવાડાના માનવીને વિકાસ આયોજનમાં કેન્દ્ર સ્થાને રાખીને મોદી સાહેબે યોજનાઓ બનાવી તેનું 100% અમલીકરણ કરાવ્યું છે. આપણે વિશ્વભરમાં ગરવા ગુજરાતી તરીકે ઉન્નત મસ્તકે ઊભા રહી શકીએ છીએ તેવો વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં પાછલા અઢી દાયકામાં થયો છે. આદરણીય મોદી સાહેબે જનજનને વિકાસમાં જોડી જન ભાગીદારીથી વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય તેનું દ્રષ્ટાંત દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે. આપણે આપણા રાષ્ટ્રીય પર્વ અને ગુજરાત સ્થાપના દિવસે જેવા ઉત્સવોને પણ જન ભાગીદારીથી વિકાસ પર્વ બનાવ્યા છે. વડાપ્રધાનશ્રીએ ઊભી કરેલી એ જ પરંપરાને હું અને મારી ટીમ પણ આગળ ધપાવી રહ્યા છીએ. આજે એ પરંપરામાં વધુ એક સોપાન પંચમહાલ જિલ્લાના આંગણે 65માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી શરૂ થયું છે. પાવાગઢના મહાકાલી માતાના આશીર્વાદથી આજે એક જ દિવસમાં આ જિલ્લાને 644 કરોડ રૂપિયાના 85 જેટલા વિકાસ કામોની ભેટ આપવાનું મને સૌભાગ્ય મળ્યું છે. પહેલા આખા વર્ષમાં જિલ્લાના વિકાસ કામોના કુલ બજેટ જેટલી રકમના વિકાસ કામો તો હવે એક જ દિવસમાં લોકોને આપણે આપીએ છીએ. આદરણીય મોદી સાહેબે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, ખેતી, ગ્રામ વિકાસ અને રોડ રસ્તાના વિકાસનો ખૂબ જ મજબૂત પાયો નાખ્યો છે. આપણે એમના દિશા દર્શનમાં આ બધી જ માળખાકીય સુવિધાઓ સાથે વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટની રાહ અપનાવ્યો છે. આજે હાલોલમાં રૂબાબીન કંપનીના લિથિયમ આયન બેટરીના રિસાયકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અનુકૂળ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટનો જે વિચાર આપ્યો છે
તે અહીં સાકાર થવાનો છે. શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડની ઇકોસિસ્ટમ ગુજરાતમાં વિકસી છે. એ દિશામાં હજુ ગઈકાલે જ જર્મનીની કંપની ટુઝલર દ્વારા સાણંદમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મશીનરીનો પ્લાન્ટ કાર્યરત થયો છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે આખા વર્લ્ડમાં આ કંપની દરેકે દરેક દેશમાં છે. એ યુએસએમાં હોય, ચાઇનામાં હોય કે બીજા દેશમાં હોય, પણ સૌથી મોટો અને લેટેસ્ટમાં લેટેસ્ટ પ્લાન્ટ ભારત અને ભારતમાં પણ ગુજરાત રાજ્યમાં કાલે અહીંયા આગળ શરૂ થયો છે. એ આપણા માટે ગૌરવની વાત છે. ગુજરાતના પૂર્વ ભાગમાં વસેલા આ જિલ્લાના શહીદ અંબાજીથી ઉમરગામ સુધીના આખા આદિવાસી બેલ્ટમાં વનબંધુ કલ્યાણ યોજનાથી મોદી સાહેબે આરોગ્ય સુખાકારી પણ નવા દ્વાર ખોલી આપ્યા છે. મોદી સાહેબે આ આદિવાસી દીકરા દીકરીઓના ઉચ્ચ અભ્યાસ સાથે આદિજાતિ પ્રદેશના આરોગ્યની સેવાઓ પણ ખાસ પ્રાથમિકતા આપી છે. જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય, પણ દૂર દરાજના ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સરકારે અપનાવ્યો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને 10 જેટલા વિવિધ રોગ નિષ્ણાત ડોક્ટરોની સેવા મળે તેવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવી રહ્યા છે. મોરવા હડફમાં પણ 18.44 કરોડના ખર્ચે 100 બેડની આવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પંચમહાલના ગ્રામીણ લોકોની સેવામાં કાર્યરત થવાની જ તેનું આજે આપણે ખાતમુહૂર્ત કર્યું છે. હોસ્પિટલો અને આરોગ્ય મંદિરોની સાથે જ વડાપ્રધાનશ્રીએ સૌના આરોગ્યની સંભાળ માટે યોગથી આયુષ્યમાનનો અભિગમ અપનાવ્યો છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સરળતાએ મળે છે. આખા રાજ્યમાં 4,77,00,000થી વધુ લોકોની આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટમાં નોંધણી થઈ છે. આરોગ્યની સુખાકારી ઉપરાંત આદિજાતિ વિસ્તાર સહિત છે ગ્રામીણ સ્તર સુધી પાકી સડક અને કનેક્ટિવિટી મળે તે માટે વડાપ્રધાનશ્રીએ સુનિશ્ચિત કર્યું છે. તેમના દિશા દર્શનમાં આપણે પણ રોડ નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ વ્યાપક બનાવતા જઈએ છીએ. આદિજાતિ વિસ્તારમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં બનાવેલા 171 રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 250 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપણે આપી છે. એટલું જ નહીં, ભારે ટ્રાફિક અને વાહનોની વધુ અવરજવર ધરાવતા રસ્તાઓ માટે હાઈ સ્પીડ કોરિડોર વિકસાવીને વધુ સંગીન કનેક્ટિવિટી આપવાની આપણી નેમ છે. આ વર્ષના બજેટમાં આવા 12 જેટલા ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવાનું આયોજન કર્યું છે. પંચમહાલ જિલ્લાના સંતરાપુર મોરવા હડપ રોડને ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર બનાવવા બજેટમાં 670 કરોડ રૂપિયાની મંજૂરી કરવામાં આવી છે. હાઈ સ્પીડ કોરિડોર બની જશે એટલે અંદાજે 3 લાખથી વધુ ગ્રામીણ નાગરિકોને રાજસ્થાન, માનગઢ, એમપી અને એસઓયુ જવા માટેની સુદૃઢ કનેક્ટિવિટી મળશે. એટલું જ નહીં, કાલોલ બાયપાસને 4 લેન કરવાની કામગીરી માટે પણ 110 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક વાત સ્પષ્ટપણે માને છે કે પાણી જ વિકાસનો આધાર છે. આદિજાતિ વિસ્તારમાં જ્યાં ડુંગરાળ વિસ્તાર છે તેવા ગામોમાં પણ પીવાનું અને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણ મળે તેની ચિંતા તેમણે કરી છે. આવા વિસ્તારોમાં લિફ્ટ ઇરિગેશનથી પાણી લિફ્ટ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં પહોંચાડવાનો આયામ તેમણે અપનાવ્યો છે. આ જિલ્લાના 9 ગામોમાં 13 તળાવોથી પાનમનું પાણી 1250 હેક્ટર વિસ્તારમાં પહોંચાડવા 31 કરોડ રૂપિયાના કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે રાજ્યનો કોઈ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી બાકાત ન રહી જાય તેનું ફૂલ પ્રૂફ આયોજન કર્યું છે. આપણે એ આયોજનને તેમના દિશા દર્શનમાં તેજ ગતિએ આગળ ધપાવીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવું છે. વડાપ્રધાનશ્રીએ ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમાં આદિજાતિ સહિત સૌના સર્વાંગી
વિકાસને પ્રાધાન્ય આપીને ગુજરાતનો વનબંધુ સમાજ પણ અગ્રેસર રહે તેવો તેમનો નિર્ધાર છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટેના 9 સંકલ્પો આપ્યા છે. એ 9 સંકલ્પો આપ જાણતા હશો, પણ 2-3 સંકલ્પો કહું તો કે ભાઈ જેટલું વરસાદનું આપણે જે પાણી વાપરી રહ્યા છે ભવિષ્ય માટેનો પણ આપણે એનો ચિંતા કરવી જોઈએ કે આપણે જે પાણી વાપરી રહ્યા છીએ ભવિષ્યમાં પણ આપણી આગળની પેઢીને મળતું રહે. એના માટે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એ અંતર્ગત કેચ ધ રેઇન અંતર્ગત પાણી બચાવવાનો સંકલ્પ પણ આપણે કરવો જોઈએ. જે પ્રમાણે અત્યારે ગરમીથી માંડીને વરસાદ પણ જે રીતે પડી રહ્યો છે એ પેટર્ન બદલવી હશે તો એના માટે પણ ગ્રીન કવરેજ વધારવું પડશે. આપણે ગ્રીન કવરેજ વધારવા માટે એક પેડ માં કે નામ અંતર્ગત દરેક જણ એક ઝાડ ઓછામાં ઓછું વાવે. વધુ જેટલા વાવવા હોય એટલા વાવે, પણ એક ઝાડ તો જ્યાં જગ્યા આપણને મળતી હોય ત્યાં એક ઝાડ અવશ્ય વાવવું જોઈએ. અને આપણા સ્વભાવમાં આપણને સ્વચ્છતા ગમી છે તો આપણે આ સ્વચ્છતા આપણા સંસ્કારમાં પણ લાવીએ અને આપણે સ્વચ્છતા માટે આગ્રહ અને દુરાગ્રહી બનીએ એ આપણા રોજિંદા જીવનમાં થવું જોઈએ. પંચમહાલની ધરતી પર ઉજવાઈ રહેલો આ ગુજરાત ગૌરવ દિવસ આ બધા સંકલ્પો પાર પાડવામાં સૌ માટે પ્રેરણારૂપ બનશે એ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જોરદાર તાળીથી વધાવીએ, આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનો આપના પ્રાસંગિક ઉદ્બોધન. તો આ સાથે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. ગોધરા ખાતે સીએમએ સંબોધન કર્યું હતું અને શુભકામના પાઠવી.